ગુડ ઇવનિંગ સ્નેહીજનો, પરિવારજનો, મિત્રો અને સન્માનનીય મહેમાનો। આજે સાંજે આપણે એક એવા સીમાચિહ્નની ઉજવણી કરવા એકત્ર થયા છીએ જે સુધી પહોંચવાનું સૌભાગ્ય બહુ ઓછા લોકોના જીવનમાં આવે છે। જવાબદારી, સેવા અને નિષ્ઠાથી ભરેલા જીવનના 75 વર્ષ। ડોક્ટર ભાનુપ્રસાદ ગોરધનભાઈ આચાર્યનો જન્મ 24મી ડિસેમ્બર 1950ના રોજ રવિવારે સવારે 9 વાગ્યે તારાપુર નજીકના મહિયારી ગામમાં શ્રીમતી શારદાબેન અને ડોક્ટર ગોરધનદાસ મહંતના ઘરે થયો હતો। ઘરના સૌથી મોટા સંતાન તરીકે ડોક્ટર આચાર્ય નાની ઉંમરે જ શીખી ગયા હતા કે નેતૃત્વ સત્તાથી નહીં પણ સંભાળ રાખવાથી શરૂ થાય છે। જેમ જેમ તેમનો પરિવાર પેટલાદથી જલાસણ અને પછી ખંભાત સ્થાયી થયો તેમ તેમ તેમનું બાળપણ અલંગ, રાણા ચકલા અને પાવરહાઉસ ક્વાર્ટર્સ તરીકે ઓળખાતા ઘરોમાં વીત્યું। આ તે જગ્યાઓ હતી જ્યાં બાળપણની રમતો રમાઈ પણ સાથે સાથે જવાબદારીએ તેમના ચરિત્રનું ઘડતર પણ કર્યું। જ્યારે તેમના માતા બહાર જતા ત્યારે ઘરની જવાબદારી તેમના હાથમાં રહેતી। તેમણે તેમના ઘર અને 5 નાની બહેનોની સંભાળ લીધી, જેમાં બાળસહજ નિર્દોષતા અને ઉંમર કરતાં વધારે પરિપક્વતાનું સંતુલન હતું। એવી કેટલીક યાદો છે જે આજે પણ ચહેરા પર સ્મિત લાવે છે। ભવાનીપુરામાં બાળપણની જિજ્ઞાસાની એક ક્ષણમાં જ્યારે તેમના કાકા ઘડિયાળ રિપેર કરી રહ્યા હતા ત્યારે ડોક્ટર આચાર્ય ભૂલથી કેરોસીનને પાણી સમજી બેઠા હતા। ત્યાર પછી ચિંતા, રાહત અને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। અને હા, બાળપણની વાત હોય અને ઉત્તરાયણ ભૂલાય, પતંગો લાવીને તેના 6 સરખા ભાગ કરવા, એક પોતાના માટે અને બાકીના 5 બહેનો માટે, એ એમની વહેંચીને રાજી થવાની રીત હતી। રાત્રે કિન્ના બંધાય, સવાર કોલેજની અગાશી પર પડે અને બપોર ડોક્ટર સથવારાના ઘરે જામે। પતંગની એ ડોર સાથે બંધાયેલો પ્રેમ આજે પણ અકબંધ છે અને તેથી જ આજે પણ ઉત્તરાયણ એમનો સૌથી પ્રિય તહેવાર છે। અભ્યાસમાં ડોક્ટર આચાર્ય હંમેશા શિસ્તબદ્ધ રહ્યા અને વર્ગમાં પ્રથમ ક્રમ મેળવતા। તેમના માટે શિક્ષણ માત્ર સફળતાનો માર્ગ ન હતો પરંતુ શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા હતી। સમય જતાં તેમણે શ્રીમતી પ્રજ્ઞાબેન આચાર્ય સાથે પોતાનો પરિવાર બનાવ્યો, જેમનું અતૂટ સમર્પણ અને મનોબળ તેમના ઘરનો પાયો બન્યા। સાથે મળીને તેમણે ખાતરી કરી કે તેમના બાળકોને માત્ર સારું શિક્ષણ જ નહીં પરંતુ મજબૂત સંસ્કાર અને સ્થિરતા પણ મળે। દરેક પડકારમાં ડોક્ટર આચાર્ય એક મજબૂત સ્તંભની જેમ અડીખમ રહ્યા। વ્યાવસાયિક રીતે ડોક્ટર આચાર્યએ તેમનું જીવન તબીબી અને જાહેર સેવા માટે સમર્પિત કર્યું। સરકારી હોસ્પિટલો અને ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોથી લઈને તારાપુરમાં સંજીવની હોસ્પિટલમાં દાયકાઓની પ્રેક્ટિસ સુધી તેમણે જ્ઞાન, કરુણા અને અથાગ મહેનત સાથે દર્દીઓની સેવા કરી। તેમનું યોગદાન માત્ર સારવાર પૂરતું સીમિત નથી। તેમણે પૂર રાહત કાર્ય, રસીકરણ કાર્યક્રમો, કુટુંબ નિયોજન અને જાહેર આરોગ્યના એવા પ્રયાસોમાં ભાગ લીધો જેણે અસંખ્ય જીવનને સ્પર્શ કર્યો। તેમને જાહેર સેવામાં ઉત્કૃષ્ટતા માટે પુરસ્કારો પણ મળ્યા, પરંતુ તેમની સાચી કમાણી તો તેમના દર્દીઓનો વિશ્વાસ અને સમાજનું સન્માન છે। આજે આપણે માત્ર એક વ્યક્તિનું નહીં પણ એક વિચારધારાનું સન્માન કરીએ છીએ। એક આદર્શ પુત્ર, સ્નેહી પતિ, પ્રેરણાદાયી પિતા અને સેવાભાવી ડોક્ટર, જેમનું જીવન માનવતાનું જીવંત ઉદાહરણ છે। ડોક્ટર આચાર્યના 75 વર્ષ એટલે માત્ર ઉંમરનો આંકડો નહીં પરંતુ તેમણે અનેક લોકોના જીવનમાં પાથરેલા અજવાળાની આ ઉજવણી છે।